નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 ના લેક્ચર નંબર 16 તરફ આવી ગયા છીએ. દોસ્તો, જેમ જેમ લેક્ચર જઈ રહ્યા છે તેમ તેમ ચેપ્ટરનું એન્ડિંગ આવી રહ્યું છે. સ્વાધ્યાયના દાખલા પણ આપણે જોડે જોડે શીખી રહ્યા છીએ. આજે એક નવી થિયરી વિદ્યુત કોષનું સંયોજન શીખવા જઈ રહ્યા છીએ, જેમાં એક થિયરી વિદ્યુત કોષના સંયોજનની અંદર એક ભાગ પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તો, આવો આપણે સાથે મળીને શીખીએ. વિદ્યુત કોષનું સંયોજન. સૌપ્રથમ વિદ્યુત કોષનું સંયોજન કેટલી રીતે થાય છે, વિદ્યુત કોષનું સંયોજન શા માટે થાય? તમારા મગજમાં પ્રશ્ન હશે કે વિદ્યુત કોષનું સંયોજન કેમ કરવું પડે સાહેબ? તો આપણે જે વિદ્યુત કોષનું સંયોજન જેમ અવરોધનું સંયોજન કર્યું હતું એ જ રીતે વિદ્યુત કોષનું સંયોજન થાય છે દોસ્તો. તો સૌપ્રથમ પહેલા વિદ્યુત કોષનું સંયોજન 3 રીતે થાય છે. યાદ રાખજો દોસ્તો, વિદ્યુત કોષનું સંયોજન શ્રેણી જોડાણ, બીજા નંબરે વિદ્યુત કોષનું સંયોજન સમાંતર જોડાણ, પહેલા નંબરે શ્રેણી જોડાણ, બીજા નંબરે સમાંતર જોડાણ અને ત્રીજા નંબરે મિક્સ જોડાણ. 3 રીતે થાય છે. પરંતુ આપણા ધોરણ 12 સાયન્સના સિલેબસ પ્રમાણે આપણે બે જ રીત શીખવાની છે, એક શ્રેણી જોડાણ અને એક સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ માટેનું સૂત્ર તારવતા પણ શીખવાનું છે અને સમાંતર જોડાણ માટે પણ સૂત્ર તારવતા આપણે શીખવાનું છે. તો દોસ્તો, સૌપ્રથમ દરેકના મગજમાં એક ક્વેશ્ચન હોય કે વિદ્યુત કોષનું સંયોજન કેમ કરવું પડે સાહેબ? તો દોસ્તો, વ્યવહારની અંદર આપણે એક વિદ્યુત કોષ વડે પ્રવાહ અને વોલ્ટેજ જેટલા જોવે એટલા મેળવી નથી શકતા. ફરીથી બોલું છું દોસ્તો કે વ્યવહારની અંદર આપણે જે એક જ વિદ્યુત કોષ વડે જેટલો પ્રવાહ કે વોલ્ટેજ જોવે છે એટલો મેળવી શકતા નથી. માટે વિદ્યુત કોષનું સંયોજન કરવામાં આવે છે. એટલે વિદ્યુત કોષનું સંયોજન કરવાથી પ્રવાહ અને વોલ્ટેજ આપણે શું કરી શકીએ? મેળવી શકીએ. માટે વિદ્યુત કોષનું સંયોજન કરવું પડે છે. તો વિદ્યુત કોષના સંયોજનના મુખ્યત્વે કેટલા ભાગ પાડવામાં આવશે? 3. એટલે કે 3 પ્રકારે વહેંચવામાં આવે છે: શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિક્સ જોડાણ. આપણે કેટલી રીતે ભણશું? બે જ રીત મોસ્ટ ઓફ ભણશું કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એનું સૂત્ર પણ આપણે તારવવાના છીએ. દોસ્તો, હવે આપણે એક એક ભાગ શીખીએ. સૌપ્રથમ ભાગ શીખીએ શ્રેણી જોડાણ. જોજો દોસ્તો, ખાસ પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણી વખત પૂછાયેલો છે. અને દોસ્તો, આ થિયરી પૂછાય છે ત્યારે છોકરાઓ થોડાક કન્ફ્યુઝનમાં આવતા હોય છે. માટે આપણે શ્રેણી જોડાણ અહીંયા તારવી છે, એકદમ બેઝિક રીતે તારવીએ છીએ. માટે ખાસ શીખજો. આ વિડિયો તમે જોશો, ધ્યાનથી જોશો તો અહીંયા તમને આવડી જશે. જોજો દોસ્તો, વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. પરીક્ષાની અંદર દોસ્તો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ, વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ નો આકૃતિ દોરી સમજાવો અને સૂત્ર તારવો. પરીક્ષામાં એ રીતનો ક્વેશ્ચન દોસ્તો પૂછાઈ શકે છે. તો આપણે તારવી છે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. જોજો દોસ્તો, ખાસ જોજો. હું અહીં એક આકૃતિ દોરું છું વિદ્યુત કોષના શ્રેણી જોડાણની. એક પોઈન્ટ લઉં છું અહીંયા A. એમાં વિદ્યુત કોષ માટે EMF E1 જેનો આંતરિક અવરોધ તરીકે લખો તો R1. ઓકે, એનો ભાગ નંબર B અહીંયાથી, એટલે B છેડો, B છેડાથી અહીંયા બીજો વિદ્યુત કોષ જોડું છું જેને E2 EMF તરીકે E2, આંતરિક અવરોધ તરીકે R2 અને તેનો બીજો છેડો C. તેને પ્રોપર દોસ્તો, તેને પ્રોપર ડેફિનેશન તરીકે લખવું હોય તો કઈ રીતે લખશો? તો વિદ્યુત કોષના બે છેડાઓને જોડેલા હોય અને તે બે વિદ્યુત કોષના બીજા છેડાઓ મુક્ત હોય. બે વિદ્યુત કોષના બે છેડાઓને જોડેલા હોય અને બે વિદ્યુત કોષના બીજા છેડા કેવા હોય? મુક્ત હોય. તો તેવા વિદ્યુત કોષના જોડાણને કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. ફરીથી બોલું છું દોસ્તો, ખાસ શીખી લેજો. બે વિદ્યુત કોષના એક છેડાઓને બંને સાથે જોડેલા હોય અને બે વિદ્યુત કોષના બીજા છેડાઓ મુક્ત હોય, તેવા જોડાણને કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. આપ જોઈ શકો છો દોસ્તો, અહીંયા આપણે એક વિદ્યુત કોષ માટેનો EMF E1 અને આંતરિક અવરોધ R1 લીધેલ છે. બીજા વિદ્યુત કોષ માટે EMF E2, આંતરિક અવરોધ R2 છે. A થી B વચ્ચે જોડી છે, B થી C વચ્ચે. વિદ્યુત પ્રવાહની દિશા આપણે બતાવી દઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા મળી જશે. ઓકે દોસ્તો, A છેડા પર વિદ્યુત સ્થિતિમાન તરીકે હું લખું તો VA, B છેડા માટે વિદ્યુત સ્થિતિમાન લખું તો VB, C છેડા માટેનું વિદ્યુત સ્થિતિમાન લખું તો VC. આનું સમતુલ્ય વિદ્યુત કોષ મને મળે તો એને આ રીતે દોરી શકીશ
કે A થી C, બેટરી EMF તરીકે લખીશ ઇક્વિલિબ્રિયમ, અવરોધ તરીકે લખીશ તો R ઇક્વિલિબ્રિયમ, છેડો C. તો આ સમતુલ્ય A થી C વચ્ચેનો સમતુલ્ય આપણે મેળવ્યો છે. ઓકે દોસ્તો, હવે આપણે આના માટે સૂત્ર તારવા જઈ રહ્યા છીએ. તો મેં તમને કીધું પ્રમાણે A છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે VA લખ્યું છે, B છેડા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે VB લખ્યું છે, C છેડા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે VC લખ્યું છે. પ્રથમ કોષ માટે લખો દોસ્તો, પ્રથમ કોષ માટે લખું તો VAB, VAB પ્રથમ કોષ માટે શું થશે તો VA minus VB, VA minus VB. ઓકે દોસ્તો, આપણને ખબર છે સૂત્ર તારવી ચૂક્યા છે વિદ્યુત કોષ માટે V is equal to E minus IR. તો એ જ પ્રમાણે તારવીશ કે VAB બરાબર શું તો E1. કેમ E1 લખું છું પ્રથમ કોષ માટે તો E1 minus I આંતરિક અવરોધ તરીકે લખીશ IR1. તો અહીંયા મળશે VAB is equal to E1 minus IR1, જેને પરિણામ નંબર આપી દઉં છું દોસ્તો 1. ઓકે, એ જ રીતે B થી C માટે લખું છું તો લખું VBC, લખું તે જ રીતે VBC બરાબર શું લખાય VB minus VC. VB ની જગ્યાએ બીજો ગેટ અહીંયા છે EMF તરીકે E2, તો અહીં લખી શકું E2 minus IR2. તો VBC is equal to E2 minus IR2. હવે સમતુલ્ય મેળવવો દોસ્તો VAC લખાય, સમતુલ્ય લખો તો VAC લખાય. તો અહીં લખું છું સમતુલ્ય VAC. VAC બરાબર શું તો VAB વત્તા VBC. તો VAB વત્તા VBC. VAB ની જગ્યાએ દોસ્તો આ લખાય VA minus VB. તો VAB ની જગ્યાએ લખું છું VA minus VB વત્તા ના વત્તા VBC ની જગ્યાએ લખીશ VB minus VC. તો VAC ની જગ્યાએ પણ લખી શકું VA minus VC. ક્લિયર? ઓકે દોસ્તો, VA minus VB નો આપણે આન્સર મેળવી ચૂક્યા છે E1 minus IR1. તો VA minus VB ની જગ્યાએ લખું છું E1 minus IR1 વત્તા ના વત્તા VB minus VC ની જગ્યાએ લખીશ E2 minus IR2, E2 minus IR2. અહીંયા VA minus VC એમના એમ. દોસ્તો EMF જે E1 E2 છે એને હું પહેલા જોડે લઈ લઉં છું તો VA minus VC બરાબર થશે E1 વત્તા E2. બંનેમાંથી માઈનસ કોમન કાઢું છું, I પણ કોમન કાઢું છું તો મળશે R1 વત્તા R2. ઓકે, પરંતુ જેમ આપણે શીખ્યા VA minus VB બરાબર E1 minus IR1, તો ટોટલ સમતુલ્ય માટે VA minus VC બરાબર E equilibrium minus IR equilibrium લખી શકાય દોસ્તો. તો તે રીતે લખીશ તો લખું પરંતુ સમતુલ્ય કોષ ના PD એટલે કે વિદ્યુત સ્થિતિમાન માટે લખું છું VAC બરાબર VA minus VC. VA minus VC ની જગ્યાએ લખી શકીશ ઇક્વિલિબ્રિયમ minus IR equilibrium. ઓકે દોસ્તો, લખી શકાય. આને સમીકરણ નંબર આપું છું 3, આને સમીકરણ નંબર આપું છું 4. 3 ને 4 ને સરખાઈ દઈશ તો ઇક્વિલિબ્રિયમ બરાબર શું લખાશે E1 વત્તા E2. તો લખું સમીકરણ 3 and 4 ને સરખાવતા તો શું થશે વિદ્યુત કોષ માટે EMF ઇક્વિલિબ્રિયમ બરાબર E1 વત્તા E2 તથા અવરોધ આંતરિક અવરોધ R ઇક્વિલિબ્રિયમ બરાબર મળશે R1 વત્તા R2. પરંતુ દોસ્તો અહીંયા આપણે n વિદ્યુત કોષોને જોડેલા હોય શ્રેણીમાં, પરંતુ લખું n વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડવામાં આવે તો ઇક્વિલિબ્રિયમ બરાબર શું લખાશે દોસ્તો E1 વત્તા E2 વત્તા E3 વત્તા સો En લખાશે તથા આંતરિક અવરોધ R ઇક્વિલિબ્રિયમ બરાબર શું મળશે R1 વત્તા R2 વત્તા R3 વત્તા સો Rn મળશે ને દોસ્તો. તો દોસ્તો આ રીતે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ આપણે
તેનું વિગતવાર વર્ણન મેં અહીંયા લખ્યું નથી દોસ્તો, પણ જે પ્રમાણે તમને સમજાયું છે એ રીતે તમે વર્ણન કરી અને તેના આ રીતે સૂત્ર તારવો તો તમારો એક પણ માર્ક પરીક્ષાની અંદર કપાશે નહીં અને તમે ઈઝીલી રીતે તારવી શકશો તેને સ્ટેપ બાય સ્ટેપ. આને કોઈ ગોખવાનું આવતું નથી, સ્ટેપ બાય સ્ટેપ તમે તારવી શકશો. દોસ્તો હવે આપણે તારવા જઈ રહ્યા છીએ વિદ્યુત કોષનું સમાંતર જોડાણ. વિદ્યુત કોષનું સમાંતર જોડાણ પરીક્ષાની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ચૂક્યું છે. મોસ્ટ આઈએમપી થિયરી છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. જોજો અહીંયા વિદ્યુત કોષનું સમાંતર જોડાણ. હું આને રફ આઉટ કરી દઉં છું દોસ્તો, જે આપણે ચાલી ગયું છે અને દર વખતની જેમ આજે પણ જણાવી દઉં કે આપણે જે ચાલે છે તેની પીડીએફ આપણે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈએ છીએ. જે વિદ્યાર્થીઓને જોતી હોય તે લિંક ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઓપન કરો. લિંક ઓપન કરવાથી તમને ત્યાં પીડીએફ તમને મળી જશે, તેને તમે ડાઉનલોડ કરી લો એટલે તમને જે અહીંયા ચાલે છે એ વસ્તુ આરામથી ઘરે બેઠા કોઈ લખવાની જરૂર ના પડે અને તૈયારી થઈ શકે છે. દોસ્તો જોજો વિદ્યુત કોષનું સમાંતર જોડાણ હું અહીંયા તારવું છું, લખું છું વિદ્યુત કોષનું સમાંતર જોડાણ. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે દોસ્તો કે વિદ્યુત કોષનો ઈએમએફ E1 અને E2 તથા આંતરિક અવરોધ R1 અને R2 નું સમાંતર જોડાણ દર્શાવી આકૃતિ દોરો અને સૂત્ર સહિત સમજાવો. આવો ક્વેશ્ચન પરીક્ષાની અંદર દોસ્તો ઘણી વખત પૂછાય છે. તો કઈ રીતે? તો જોજો દોસ્તો, હું અહીંયા પહેલા સૌપ્રથમ આકૃતિ દોરું છું. તો વિદ્યુત કોષના સમાંતર જોડાણ માટે અહીંથી A અહીંયા લખું છું B1. આપણને ખબર છે સમાંતર જોડાણ કઈ રીતે દર્શાવી શકાય, અવરોધમાં આપણે શીખી ગયા છીએ. ઓકે, તો એ રીતે આપણે દર્શાવી દઈએ છીએ. અહીંયા નામ આપું છું B2, અહીંયા આપું છું C. EMF તરીકે E1, આંતરિક અવરોધ તરીકે R1, EMF બીજા વિદ્યુત કોષ તરીકે E2, આંતરિક અવરોધ તરીકે R2. આ આપણા વિદ્યુત કોષના સમાંતર જોડાણની આકૃતિ છે દોસ્તો. ઓકે, વિદ્યુત કોષના સમાંતર જોડાણની પ્રોપર ડેફિનેશન લખ્યું તો કઈ રીતે લખશો? તો ધ્યાનથી સાંભળજો કે બે ધન છેડાને એક સાથે તથા બીજા બે ઋણ છેડાને એક સાથે જોડવામાં આવે ત્યારે બનતા જોડાણને વિદ્યુત કોષનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. દોસ્તો અહીં હું પ્રવાહની દિશા બતાવી દઉં છું. EMF માં જે પ્રવાહ વહે છે એને I1 નામ આપું છું. વિદ્યુત કોષ EMF E2 માં જે પ્રવાહ વહે છે એને I2 નામ આપું છું. જે બે પ્રવાહ વહે છે એ B1 છેડા ઉપર પ્રવાહ તરીકે મને I પ્રવાહ મળે છે. ઓકે, આપણે જાણીએ છીએ પ્રમાણે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ સમાન હોય છે પરંતુ વિદ્યુત પ્રવાહ જુદા જુદા હોય છે. ઓકે દોસ્તો, અહીંયા હું વિદ્યુત સ્થિતિમાન માટે B1 છેડા ઉપર લખું છું VB1 અને B2 છેડા માટે લખું છું VB2. ઓકે દોસ્તો, તો હું પહેલા VB1 - VB2 તારવીશ એટલે ઉપરના છેડા માટે તારવીશ, પછી નીચેના છેડા માટે તારવીશ. તો અહીં લખું છું VB1 - VB2 બરાબર શું લખાશે? VB1 - VB2 બરાબર એમ લખી શકું કે E1 - IR1, E1 - IR1. પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહ અલગ છે દોસ્તો, સમાંતર જોડાણ છે માટે આપણે લખીશું I1 R1. એ જ રીતે બીજા માટે લખું તો VB1 - VB2 બંને સમાન જ છે દોસ્તો. હવે નીચેના છેડા માટે તારવું છું તો લખીશ E2 - I2 R2. કેમ? વિદ્યુત પ્રવાહ અલગ છે, I2 છે એટલે. ઓકે દોસ્તો, VB1 - VB2 સમાન છે તો લખો અહીં VB1 - VB2 એના બરાબર હું V લઈ લઉં છું તો અહીંથી લખી શકીશ કે V = E1 - I1 R1. ઓકે, આમાંથી હું I1 ને કરતા બનાવું છું તો I1 R1 આ બાજુ લઈ લઈશ પ્લસ I1 R1, E1 એમ નહીં, V આ બાજુ લઈ જઈશ માઈનસ, R1 ને ભાગાકારમાં લઈ લઉં છું તો શું મળશે મને? I1 = E1 - V/R1. ઓકે દોસ્તો, એ જ રીતે હું બીજા માટે લખીશ. જોજો ખાસ જોજો અહીંયા.
તો લખું છું v ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ I2 R2. હવે તમારે આ રીતે પ્રોપર ના કરો તો આના ઉપરથી જોઈ લખી શકો છો કે માટે I2 બરાબર શું થશે E2 માઇનસ V અપોન R2 મળી જશે. સમીકરણ નંબર આને આપી દો 1, આને સમીકરણ નંબર આપી દો 2. ઓકે, આપણને ખબર છે I1 ને I2 પ્રવાહ જ્યાં ભેગા થાય છે V1 છેડા પર પ્રવાહ કયો મળે છે I. તો લખું પ્રવાહ I બરાબર શું લખાશે I1 વત્તા I2. I1 ની જગ્યાએ વેલ્યુ મૂકી દઈશ E1 માઇનસ V અપોન R1. તો I એમ ના એમ બરાબર અહીંયા લખીશ E1 માઇનસ V અપોન R1. I2 ની જગ્યાએ લખીશ E2 માઇનસ V અપોન R2. ઓકે દોસ્તો, અહીંયા R1 વડે અલગ અલગ ભાગું છું. I એમ ના એમ બરાબર એમ ના એમ R1 વડે ભાગું તો E1 ભાગ્યા R1 માઇનસ V ભાગ્યા R1. સેમ હિયર અલગ અલગ R2 વડે ભાગું છું તો E2 ભાગ્યા R2 માઇનસ V ભાગ્યા R2. ક્લિયર? જેમ દોસ્તો આપણે શ્રેણી જોડાણમાં EMF ને જોડે લાયા હતા એમ જોડે લાવી દઈએ છે તો શું થશે દોસ્તો ખાસ જોજો E1 ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2. શ્રેણી જોડાણમાં બંનેમાં કોમન શું નીકળતો તો I, અહીંયા નીકળશે V. પહેલા માઈનસ કોમન કાઢ દઉં છું તો શું થશે માઇનસ V કોમન તો અહીં નીકળશે 1 અપોન R1 વત્તા 1 અપોન R2 થઈ જશે. આપણે V ને કરતા બનાવવો છે તો હું શું કરું છું દોસ્તો ખાસ જોજો આ માઈનસ વેલ્યુ આ બાજુ લઈ દઉં છું I ને આ બાજુ લઈ જઉં છું તો માઈનસ વેલ્યુ આ બાજુ આવશે પ્લસ તો V કૌંસમાં 1 અપોન R1 વત્તા 1 અપોન R2 બરાબર આ તો એમના એમ E1 અપોન R1 વત્તા E2 અપોન R2 એમને માઇનસ I મળશે. ઓકે દોસ્તો, R1 R2 નો લસા લઉં છું તો V એમના એમ નીચે બંનેનો ગુણાકાર R1 R2 ઉપર સરવાળો થઈ જશે R1 વત્તા R2. એ જ રીતે બરાબર ના બરાબર અહીંયા ગુણાકાર થશે તો R1 R2 ક્રોસ ગુણાકાર તો E1 R2 વત્તા E2 R1 માઇનસ I એમના એમ. અહીંયા R1 R2 નો ફરીથી લસા લો તો I જોડે ગુણાકાર થઈ જશે. ખાસ જોજો દોસ્તો શું થશે V એમના એમ કૌંસમાં R1 વત્તા R2 નીચે R1 R2 બરાબર અહીંયા R1 R2 નો લસા લઈ લઉં છું તો અહીંયા E1 R2 વત્તા E2 R1 ઓછા R1 R2 I જોડે ગુણી જશે તો I into R1 R2 ભાગાકારમાં R1 R2 એમના એમ તો R1 R2 તમને મળી જશે. ઓકે દોસ્તો, હવે આપ જોઈ શકો છો કે R1 R2 બંને બાજુથી શું થશે ઉડી જશે. ક્લિયર? R1 વત્તા R2 ક્યાં આવી જશે ભાગાકારમાં તો V એમ ના એમ અહીંયા R1 R2 ભાગાકારમાં લાવું છું તો E1 R2 વત્તા E2 R1 ભાગ્યા R1 વત્તા R2 મળી જશે. ઓછા ના ઓછા I એમ ના એમ R1 R2 ક્યાં આયા ભાગાકારમાં તો R1 R2 ભાગ્યા R1 વત્તા R2. ક્લિયર દોસ્તો? સમતુલ્ય જોડાણ માટે આપણે VAC ડાયરેક્ટ લખતા હતા તો લખું કે VAC બરાબર શું તો E ઇક્વિલિબ્રિયમ માઇનસ IR ઇક્વિલિબ્રિયમ. આને સમીકરણ નંબર આપું 3, આને સમીકરણ નંબર આપું 4. 3 ને 4 ને સરખાઈ દો તો લખું સમીકરણ 3 and 4 ને સરખાવ તો ઇક્વિલિબ્રિયમ બરાબર શું થશે દોસ્તો કે ઇક્વિલિબ્રિયમ બરાબર E1 R2 વત્તા E2 R1 ભાગ્યા R1 વત્તા R2 અને R ઇક્વિલિબ્રિયમ બરાબર શું થશે તો R ઇક્વિલિબ્રિયમ બરાબર R1 R2 નીચે R1 વત્તા R2 મળી જશે દોસ્તો. હવે હું શું કરું છું E ઇક્વિલિબ્રિયમ ભાગ્યા R ઇક્વિલિબ્રિયમ લઉં છું. E ઇક્વિલિબ્રિયમ ને અને R ઇક્વિલિબ્રિયમ નો ભાગાકાર કરું છું. દોસ્તો આ સાઈડ રફ આઉટ કરી દઉં છું, ખાસ જોજો. E ઇક્વિલિબ્રિયમ અને R ઇક્વિલિબ્રિયમ બંનેનો ગુણોત્તર લઉં છું, ભાગાકાર કરું છું. તો E ઇક્વિલિબ્રિયમ ભાગ્યા R ઇક્વિલિબ્રિયમ. E ઇક્વિલિબ્રિયમ ની જગ્યા ઉપર લખી શકીએ E1 R2
વત્તા E2R1 ભાગ્યા R1 વત્તા R2. નીચે R1 R2 ભાગાકારમાં R1 વત્તા R2. આ બંને શું થશે? ઉડી જશે. તો જે વધ્યું લખી દઉં છું E1R2 વત્તા E2R1 ભાગ્યા R1 R2. અલગ અલગ R1 R2 વડે ભાગો છો દોસ્તો. તો E1R2 ભાગ્યા R1 R2 વત્તા E2R1 ભાગ્યા R1 R2. R1 R1 ઉડી જશે, R2 R2 ઉડી જશે. તો શું વધશે? E1 ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2. શેના બરાબર મળ્યું દોસ્તો? E ઇક્વિલિબ્રિયમ ભાગ્યા R ઇક્વિલિબ્રિયમ બરાબર. અને આ R ઇક્વિલિબ્રિયમ બરાબર શું છે? તો કોષોનું સમાંતર જોડાણ. તો માટે શું લખાય કે 1/R ઇક્વિલિબ્રિયમ બરાબર 1/R1 વત્તા 1/R2. હવે દોસ્તો આ જ રીતે જો n વિદ્યુત કોષો હોય અને સમાંતર જોડાણમાં હોય, આ જ રીતે જો દોસ્તો n વિદ્યુત કોષો હોય અને સમાંતર જોડાણમાં હોય તો શું લખાશે દોસ્તો? હવે આપણે શીખી ગયા છો. શું લખાશે? તો લખી જો n વિદ્યુત કોષો ને સમાંતર જોડાણમાં હોય ત્યારે આપણે લખી શકીએ ઇક્વિલિબ્રિયમ ભાગ્યા R ઇક્વિલિબ્રિયમ બરાબર થશે E1 ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2. ક્યાં સુધી લખાશે? n સુધી. તો વત્તા En ભાગ્યા Rn. અને અવરોધ માટે શું લખી શકશું? 1/R ઇક્વિલિબ્રિયમ બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/1/Rn. તો દોસ્તો આ રીતે કોષોનું શ્રેણી જોડાણ અને કોષોનું સમાંતર જોડાણ ની આકૃતિ દોરી તેના વિશે વર્ણન કરી અને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે સૂત્ર તારવો તો પરીક્ષાની અંદર કયા મુજબ એક પણ માર્ક કપાતો નથી. અને દોસ્તો થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ IMP થિયરી છે, પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલી છે અને ઘણા વિદ્યાર્થીઓને ગૂંચવણ થતી હોય છે. માટે ખાસ વિડિયો જુઓ, પૂરેપૂરો જુઓ અને પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો તો તમને કોઈ પણ ભૂલ પડશે નહીં. દોસ્તો જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.